નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, જે 7મા પગાર પંચ અંતર્ગત જે કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓને જે મિત્રો રજાઓ મળી રહી છે, જે રજા પગાર મળવાનો છે, તો તે રજા પગાર જે મિત્રો છે તે 300 દિવસની રજા માટેના જે નિયમો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. શું છે આ નિયમ અને કઈ રીતે મિત્રો 300 રજા મળે છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી પેન્શનર્સ અને કર્મચારીઓ માટેના પરિપત્રો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 7મો પગાર પંચ સરકારી કર્મચારીઓને મળશે 300 દિવસની રજા. નિયમો હવે બદલાયા છે મિત્રો. જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. ખરેખર તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓની રજાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હવે સરકારી કર્મચારીઓને 300 દિવસની રજા મળશે. આ અપડેટ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચારને સંપૂર્ણ વાંચતા રહો મિત્રો. તો મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2024 રોજ 6ઠી વખત બજેટ એટલે કે કેન્દ્રીય બજેટ 2024 વચગાળાનું રજૂ કરશે. નિર્મલા સીતારામન મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, કારણ કે તે પછી દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર પોતાની વોટ બેંક, ખાસ કરીને રોજગારી મેળવનાર લોકો માટે ખાસ જાહેરાત કરી શકે છે મિત્રો. સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે જાહેરાત કરી શકે છે. સરકાર લાંબા સમયથી દેશભરમાં શ્રમ કાયદાને લાગુ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ રાજ્યોમાં સર્વસંમતિના અભાવે કાયદાના અમલમાં વિલંબ થઈ રહ્યો છે. જોકે નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ સરકાર પોતાની વોટ બેંક માટે કેટલીક ખાસ જાહેરાતો કરી શકે છે. કર્મચારીઓને આપવામાં આવતી રજાઓમાં થઈ શકે છે વધારો. કર્મચારીઓની ઉપાર્જિત રજાઓ 240 થી વધીને 300 થઈ શકે છે. મોદી સરકાર કર્મચારીઓની ઉપાર્જિત રજા વધારવાનો નિર્ણય લઈ શકે છે. શ્રમ સંહિતાના નિયમો અને શ્રમ મંત્રાલય, મજૂર સંઘ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ વચ્ચે શ્રમ કાયદા અંગે ઘણી ચર્ચા થઈ હતી, જેમાં કર્મચારીઓની ઉપાર્જિત રજા 240 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે સરકારે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. કર્મચારીઓ અંગે સરકાર કરી શકે છે મોટી જાહેરાત. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે મોદી સરકાર છે, તેમની જે ટર્મ છે તે ટર્મમાં મિત્રો આ વખતે જે બજેટ રજૂ કરશે તે વચગાળાનું બજેટ હશે, કારણ કે 1 ફેબ્રુઆરી 2024 રોજ જે બજેટ રજૂ થશે તેના પછી 3 મહિના પછી ગમે ત્યારે મિત્રો આ સરકાર જે છે તેનું વિખંડન થશે અને નવી સરકાર રચાશે મિત્રો. જે મેમાં લોકસભાની ચૂંટણી આવવાથી જે સરકાર બનશે તે સરકાર મિત્રો જુલાઈ અથવા ઓગસ્ટમાં પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે. પરંતુ હાલ જે વચગાળાનું બજેટ છે તેમાં મિત્રો નિર્મલા સીતારામન દ્વારા એટલે કે નાણામંત્રી દ્વારા ખાસ વોટ બેંક એવી શ્રમ અને મંત્રાલય હેઠળ જે કામ કરતા લેબર્સ અને જે કર્મચારીઓ છે તેમને આકર્ષવા માટે ચોક્કસથી જે છે તે લેબર્સ અને લોને લઈને ઘણા ફેરફારો મિત્રો કરી શકે છે મિત્રો. મજૂર યુનિયનો દ્વારા પીએફ અને ઉપાર્જિત રજાની મર્યાદા વધારવાની માંગણી પર નિર્ણય લેવાનો હતો. યુનિયન સાથે જોડાયેલા લોકો ઈચ્છે છે કે કપાયેલ રજાની મર્યાદા 240 થી વધારીને 300 દિવસ કરવામાં આવે. સપ્ટેમ્બર 2020માં સંસદ દ્વારા શ્રમ સુધારણા સંબંધિત નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. હવે કેન્દ્ર સરકાર આને વહેલી તકે લાગુ કરવા માટે પ્રયાસ કરી રહી છે મિત્રો. જે નવા લેબર લો જાહેર કરવાના છે તેમાં મિત્રો ઓછામાં ઓછા જે છે તે જે વર્કિંગ અવર્સ છે એટલે કે જે કામ કરવાના કલાકો છે જે લેબરના તે મિત્રો 12 કલાક કરી શકે છે. જ્યાં જે કંપની અથવા તો જે સંસ્થા 12 કલાક રોજના કરાવે છે તેઓને 4 દિવસ નોકરી કરાવી અને 3 દિવસ જે તે મજૂર અથવા લેબરને મિત્રો વીકલી ઓફ એટલે કે રજા આપવી પડશે. જો 10 કલાક કામ કરાવશે તો તેમને 2 વીકલી ઓફ એટલે કે 5 દિવસનું કાર્ય અને 2 વીકલી ઓફ, અને રેગ્યુલર જો 8 કલાકનું કામ કરાવશે તો 1 વીકલી ઓફ એટલે કે 1 રજા આપવાની રહેશે મિત્રો. આ લેબર માટે સરકાર દ્વારા લેબર લો માટે સપ્ટેમ્બર 2020માં સંસદમાં શ્રમ સુધારણા સંબંધિત જે કાયદો છે તે પસાર કરવામાં આવ્યો છે, પરંતુ હવે દરેક રાજ્યો સાથે સર્વસંમતિ ન સદાતા હજુ સુધી આ કાયદો અમલમાં આવ્યો નથી. જો આ કાયદો અમલમાં આવશે તો તમામ જે પ્રાઇવેટ સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે અને અર્ધ સરકારી સંસ્થાઓ છે, તમામના મિત્રો જે કામ કરતા જે લેબર છે તેમના માટે મિત્રો ચોક્કસથી જે છે તે આશાવાદ આ નિયમ હશે, કારણ કે તેમના કામના કલાકો વધી જશે, પરંતુ સામે રજાઓ પણ વધશે, કારણ કે રોજના 12 કલાક કરવાથી તેમને 4 કલાક કામ કરવાનું અને 3 દિવસ રજા મળશે. રોજના 10 કલાક કામ કરવાથી 5 દિવસનો કાર્ય અને 2 દિવસ વીકલી ઓફ મળશે.
સાથે જ મિત્રો જે પીએફ છે તેમની ટકાવારી પણ વધી શકે છે. હાલ 10% પીએફ જે કપાય છે બેઝિકનો તે 12 થી 15% થઈ શકે છે. એટલે કે જે ઓન હેન્ડ સેલેરી છે તે ઘટી શકે છે, પરંતુ પીએફ અને બચત આપોઆપ વધી શકે છે મિત્રો. લેબર કોડના નિયમોમાં કુલ પગારના 50% કે તેથી વધુ હોવાનો મૂળ પગાર વગેરેનો પણ સમાવેશ થાય છે. આનાથી મોટાભાગના કર્મચારીઓને પગાર માળખામાં ફેરફાર થશે. જો બેઝિક સેલરી વધશે તો પીએફ અને ગ્રેજ્યુટીમાં કપાતી રકમ વધી જશે. આનાથી હાથમાં રહેલ પગારમાં ઘટાડો થશે. તેનાથી નિવૃત્તિ પર મળેલા પીએફ ફંડમાં પણ વધારો થઈ શકે છે. તો આમ મિત્રો જે સરકાર દ્વારા હાલ 7મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓને જે ઉપાર્જિત જે રજાઓ છે 240 તે વધારીને મિત્રો જે છે તે 300 કરાઈ શકાય છે. એટલે કે 300 રજા આપ જે છે તે આપની સર્વિસ દરમિયાન મિત્રો બચાવી રાખો છો, અને જે છેલ્લે રિટાયરમેન્ટ ટાઈમે તમને એ 300 ઉપાર્જિત રજાઓનો પગાર એકસાથે મળી શકે છે. હાલ કેન્દ્રમાં મિત્રો 8 મહિનાનું જે પગાર છે તે મળે છે, એટલે કે 240 રજાઓ આપ ઉપાર્જિત રાખી શકો છો. અને હવે પછી જો સરકાર નિયમ બદલશે તો 300 રજાઓ રાખી શકશો આ બચતમાં. આશા રાખીશું કે સરકારી કર્મચારીઓ માટેની આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.